તમારું લોક અમે આજે જો સવારના દિયાબત્તી કરી દીધી, પૂજા પાઠ થઈ ગયો છે, મંદિરે પણ જયા છીએ અને અમારે પ્રિયંકાબેન ઘર સાફ કરવાનું કામકાજ ચાલુ કર્યું છે. કચરો કાઢ્યો છે એમણે જો, અને અહીંયા સાફ થાય છે, બધું સાફ સફાઈ ચાલુ છે. કેટલો કચરો પડ્યો છે તો એ સાફ સફાઈનો કચરો બહુ જ નીકળ્યો છે. બહુ ટાઈમ થઈ ગયો હતો એટલે કચરો સાફ સુફ કર્યો નહોતો, પણ આ બધો કચરો સાફ સુફમાં કર્યું છે, કાઢ્યો છે. અડધું સાફ થયું છે, અડધું બધું સાફ કરી નાખ્યું છે. કચરો વાળવાનો બાકી છે જી, અને આ બધું ગોઠવવાનું પણ બાકી છે. જો પ્રિયંકાબેન સાફ સફાઈ કરવાની ચાલુ કરી છે. હા, અમે જતા રહેલા એટલે કોઈ સાફ સફાઈ કરી નહીં. હા, એટલે હવે અમે કાલે જવાના તો સાફ સફાઈ કરી દઈએ એમ. સારું કહેવાય, સારું. હું એમ જ વિચાર કરતી કે બધું સાફ કરવાનું છે, પણ કોણ કરશે? તમે આવી ગયા એટલે તમે સાફ કરી નાખ્યું છે એટલે વાંધો નહીં આવે. બરાબર, સરસ સરસ કર્યું. હા, જો મારા રસોડા પર પણ એમ પડ્યું છે જી, સાફ સફાઈ ચાલે છે એટલે બધું થાય છે. સાફ સફાઈ તાર શું કરીએ તારે? બસ ઓફિસ આવે. પણ તમારે રોજ રોજ ઓફિસ જાવ? આજે રજા પડે? ના પડે રજા. આજે ગરમી બહુ થાય છે એટલે કહું છું. પણ ભાર તો કુલર ને પંખા ચાલે એટલે મને ગરમી નહીં લાગતી. ઓ સારું સારું, ત્યાં કંઈ બિલ આવે એટલે અમને ના પાડો છો કે એસું પેસું ચાલુ નહીં કરવાનું. મારે રોજ કરવાની ગોળો છે. જોજો જો ફેક્ટરી તો આવી બની. ના ભાઈ, હો તમે સાફ સફાઈ કરો છો પણ પાછું બધું જોજો એ વિચારીને કરજો. હા ને? આવો તમે એક જાતનો કરો, તમે કચરો છો. અમે કચરો નથી નહીં, સાચી વાત ને? અમે તો ઘરના માલિક છીએ, તમે કચરો છો. અમે બી ઘરના માલિક જ છીએ અડધા. હો અડધા હે ને? આપણે મોટા ભાઈ આવે તો અડધા કાઢી દેશે. મોટા ભાઈ આવશે તો કે હો એક માલિક બની આવ્યું છે એમ કે. સોરી, લખ્યાનું નહીં. અમે તો કોઈ લખ્યાલું નહીં, લખ્યાલવાળા બી નહીં કોઈને બી. અમે અમારા નામે ના રાખીએ, પણ આ તો કરો છો તે. ઘર સાફ સફાઈ થઈ ગઈ છે બધી કમ્પ્લીટ. સાફ સફાઈ કરી દીધી છે, સરસ થઈ ગયું છે સાફ. ઘર કચરા પોતું પણ થઈ ગયું છે. થાકી ગયા તો ક્યાં બેસી ગયા હશે તો ખરી. એ નાહી નાખો, નાય સાફ સૂફ કરી તમે નાહવાનું નહીં તો ક્યારે નાહવાનું છે? ડોકું લાવો છો તે બાર બપોર થઈ ગયા તાર લગન બાકી છે. શું વળાવવાનો વિચાર કરીએ છીએ, કેટલા બધા વાઈ ગયા છે, ભૂખે લાગી અને છીએ. હવે નિર્ણય લીધો છે કે ઢોકળીનું શાક બનાવી દઈએ, એટલે ઢોકળીનું શાક બનાવવા માટેનું બધું તૈયારી કરી દીધી છે બધી. બોલો શું કરીએ તારે? હવે ઢોકળીનું શાક બનાવી દઈએ અને ખાઈ લઈશું શાંતિથી. રોટી બનાવી દઈશું અને શાક બનાવી દઈશું. ડુંગળી સમારી છે, તેલ મૂકી દીધું છે, બધું તૈયાર કર્યું છે. હવે શાક બનાવી દઈએ. હવે આપણે ફટાફટ તૈયાર થઈ ગયું છે જમવાનું, અને જમવા પણ બેસી ગયા છે. ઢોકળીનું શાક અને ભાખરી. કેવું મજા છે ને ખાવાની? સરસ સરસ. ચાલો અમે પણ જમી લઈએ તારે. બરાબર, 5:30 થઈ ગયા છે. એની તૈયારી થઈ ગઈ છે જમવા બનાવવા માટેની. જો કુકર મુકાઈ દીધું છે, પાણી પણ આવે છે, પાણી પણ ભરાય છે. સાથે પાણી આવે છે એટલે બીજું પણ કામ કરી લઈએ. ધોવા હોવાનું બધું સંડાસ બાથરૂમ ધોઈ નાખીએ, કેમ કે સવારમાં શુક્રવાર છે એટલે હમણાં સંડાસ બાથરૂમ ધોઈ કાઢીએ, એટલે પછી સવારમાં માથું બાથું ધોઈને નાહતા વાર લાગે. બરાબર, એટલે હમણાં બી સંડાસ બાથરૂમ નાહવું તો પડશે જ, પણ આજે અમાવસ છે એટલે માથું ધોતા નથી અમે. એટલે કાલ સવારમાં માથું ધોઈ નાખીશું અને નાહીશું. પણ હમણાં બધું સંડાસ બાથરૂમ ધોઈ કાઢીએ પછી નાહીશું શાંતિથી. પાણી આવે છે એટલે બધું પાણી જોડે જોડે આવતું જાય ને ભરાતું જાય અને બધું કામ થતું જાય. બરાબર, ચાલો. સ્વાગત છે સીડી પરમારનું સ્વાગત છે. આ ઓફિસમાંથી આવી ગયા છે અને એમનું સ્વાગત છે આપણે કે આજે
ઓફિસમાંથી શું કર્યું એટલે તમે આજે ઓફિસમાં તમે બસ. આ તમારા ફોન બનશો ને ઘેર ભૂલી જશો તમે ફોન પૂરી બરાબર થાય છે પણ શું બરાબર ફોન છે? ઘરે હોય તો જરી મગજને શાંતિ રહે ઓફિસમાં. ઓ મોટું શાંતિ રહે અમારે કંટાળી જવાયું વાતો કરે છે તે શું કહેતા હતા મને નહીં ખબર આ. સાહેબ મને શું ખબર રાઠોડ સાહેબ તમને શું કહેતા મને નહીં ખબર હા. ફોન તો ગયા છે પણ ઓફિસ સાહેબ છે હે પ્રિયંકાબેન ક્યાં બેઠા છે બધા શું કહે છે વાતો કરે છે કંઈક તો રાઠોડ સાહેબ ને સાહેબ હા હા આવ્યો તો એની વાત હા તે આવા બી ફોન લઈને બેસી ગયા જો હવે આખા દિવસનો ફોન બિચારો ગભરાઈ ગયો હતો હવે તમે આવીને ફોન લઈ લીધા ફોન લઈ લીધો શું કરવા લીધો તમારો ફોન જોવું ને કોના કોના ફોન આવ્યા છે હા હા જોઈ લો કોઈના ફોન આવ્યા નથી હો તમારા પર પેલા એમનો બી આવ્યો તો મેં પેલું જો કારણ કે કોમ્પ્યુટર પેલું કેસમાં ખરું દારૂ વાર લાગે છે માનું તૈયાર થઈ ગયું છે અમારે રોટિયા બની ગયા છે મગનું શાક વઘારી દીધું છે બધું બની ગયું છે હવે પાછળ તમારું ચાલુ નથી કરતા બરાબર તમને અમે કશું નથી કહેતા કેમ કે અમે તમને કોઈનો ફોન આવે તમારે કહેવું તો પડે ને તમને ના પણ પાણી તો આલવું જોઈએ ને અરે તમારે. પાણી કોઈ કશું આવે નહીં તમને પાણી આવીને અમને કશું ફાયદો થતો નથી કાલે લસ્સી લાવીને કીધું તો તમે લસ્સી અમને પીવડાવી ભૂલી ગયો કાલે. બસ આ પછી એવું અમે બી પાણી આવવાનું ભૂલી જઈએ કોક દાડો સારું, સારું. બેસી જાઓ તાર. હા એસી જઈએ છીએ બધા ગોઠવાઈ જાય એક જ સેટીની અંદર ચાલો તારે આવજો આ વિડીયો હું પૂરો કરું છું અહીંયા ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય બાય